આવી રહ્યું છે ને જેના જ કારણે સાબરમતી નદીની સપાટી ફરી વખત વધી છે। ફરી એક વખત સહેલાણીઓ માટે મુલાકાતીઓ માટે આ વોકવે બંધ કરવામાં આવ્યો છે। વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું। પાણી છોડાતા રિવરફ્રન્ટ વોકવે નાગરિકો માટે બંધ કરવામાં આવ્યો। આ ઉપરાંત વટવા છે, વેજલપુર છે, દસક્રોઈ છે અને ધોળકામાં એલર્ટ આપવામાં આવ્યું। વાસણા બેરેજના દરવાજા ખોલવાની સાથે ધરોઈ ડેમમાંથી પાણી જે છોડવામાં આવી રહ્યું છે અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને લઈને સાવચેતીના ભાગરૂપે આજે પણ મુલાકાતીઓ માટે રિવરફ્રન્ટ વોકવે પબ્લિક માટે બંધ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે સંત સરોવર ડેમમાંથી પાણીની આવક 21,470 ક્યુસેક થઈ છે, જ્યારે ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક જેટલા પાણી છોડવામાં આવી રહ્યા છે અને પાણીની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે વાસણા બેરેજના પાણીમાં 20,645 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને એક બાદ એક ગેટો ખોલવાની જરૂરિયાત પ્રમાણની ગેટોની ખોલવાની જરૂર પડે છે, તે પ્રમાણે ગેટ પણ ખોલવામાં આવી રહ્યા છે। ત્યારે ધીરે ધીરે સાબરમતી નદીમાં પાણીની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે। એક તરફ થોડા દિવસ પહેલા પાણી જે છોડવામાં આવ્યું હતું તેને લઈને આખો વોકવે છે તે પાણીમાં ગરકાવ થયો હતો, તો તેની સાફ સફાઈ માટેની પણ શરૂઆત છે તે કરી દેવામાં આવી હતી। એક તરફ સાફ સફાઈ કરવામાં આવી રહી છે, બીજી તરફ મુલાકાતીઓ માટે આજે પણ વોકવે બંધ રાખવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ભાવનગરના સિંહોર